ક્વેશ્ચન ભલે 30 છે, સાથે સાથે બીજી ચર્ચા કરતા જશું તો ક્વેશ્ચનો પણ વધી જશે. આયોડીન માટે ફ્રિંકલસ્ટેન બરાબર स्वाट से करेंगे फ्लोरीन का स्वागत बराबर स्वाट से करेंगे फ्लोरीन का स्वागत. कारण के અત્યારે તમે પ્રેક્ટિસ જો કરશો તો તમને થોડું કોન્ફિડન્સ પણ આવશે. આવડતા હોય એવા એમસીક્યુ થોડાક મેં રાખ્યા છે કે જેથી તમને એમ થાય કે ભાઈ ના લો ભાઈ આપણે ક્રેક કરી લઈશું. અને આવા ક્વેશ્ચનો પૂછાય છે. સામાન્ય પ્રક્રિયા થઈ ગઈ બરાબર, આ મહત્વનો ક્વેશ્ચન છે. રેડી? અને ક્રિયાવિધિ થઈ ગઈ, પ્રતિક્રિયાત્મકતા થઈ ગઈ. આટલું તમારે લખવાનું છે. હવે કઈ રીતના લખવાનું? હેલો એવરીવન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું આ સુપર 30 લેક્ચરની અંદર. ભાઈ આ સુપર 30 છે શું? સુપર 30 જે છે ને એવા 30 ક્વેશ્ચનો કે જેને આપણે જોવાના છીએ કે જે તમારા બોર્ડની એક્ઝામ માટે કંઈક ને કંઈક મદદરૂપ થઈ શકે, તમને એનો એક આઈડિયા આવી શકે. હે તો થઈ જાઓ તૈયાર. સાથે સાથે તમારે શું કરવાનું છે? આજે ચેપ્ટર છે એ તમારું તૈયાર થઈ રહ્યું છે. અત્યારે તમે નોટ લઈને બેસશો અને સાથે સાથે જવાબ પણ પસંદ કરશો. અહીંયા જ્યારે ક્વેશ્ચન આવે, એમસીક્યુ આવે તો એનો શું જવાબ હશે તો વિડીયોને સ્ટોપ કરો અને લખતા જાઓ બરાબર. કારણ કે હવે તમને આ બધા ક્વેશ્ચનો આવડતા જ હશે તો તમે ઇઝીલી રીતે એને સારા એવા જવાબ આપી શકશો અને તમે તમારી ખુદની ટેસ્ટ અત્યારે કરી શકશો. તો સુપર 30 ક્વેશ્ચન ક્લાસ 12th હેલો આલ્કેન ને હેલો એરિન્સ એ આપણે જોવાના છીએ બરાબર છે. સ્ટાર્ટ કરીએ. ટુડેઝ ટાર્ગેટ, આપણો ટાર્ગેટ શું છે? 1 માર્કના એમસીક્યુ જોઈ લઈએ અને 2, 3 અને 4 માર્કના ક્વેશ્ચનને ડિસ્કસ કરી લે ભાઈ કયા ક્વેશ્ચનો આવી શકે છે. ચાલો ભાઈ, નીચેનામાંથી એલાઇલિક હેલાઇડ કયો છે? શબ્દ કયો આવ્યો? એલાઇલિક હેલાઇડ. એલાઇલિક આવે એટલે ડબલ બંધ, પછી કાર્બન અને પછી હેલોજન બરાબર. વિનાઇલિક હોય તો ડબલ બંધ સાથે જ હેલોજન હોય. આ થઈ ગયું એલાઇલિક બરાબર. આ થઈ ગયું વિનાઇલિક. એટલે આ બેમાં ભૂલ નહીં કરવાની ખાસ બરાબર છે. ઓકે, તો ડબલ બંધ પછી કાર્બન પછી હેલોજન છે. ડબલ બંધ પછી કાર્બન 2 પીચ નથી પાડવાની ભાઈ બરાબર. અને અહીંયા કોઈ ડબલ બંધ છે જ નહીં બરાબર. અને અહીંયા કોઈ ડબલ બંધ નથી. ઓકે, તો જ્યારે આપણે આ ટીક કરીએ છીએ તો આપણે એવી રીતના સોલ્યુશન કરવાનું કે આ એક્ઝામ આપણે આ જે ક્વેશ્ચન છે એને એક્ઝામ માટે ગોખવાનો નથી. એક તો મને મળી ગયું એલાઇલિક. સેકન્ડ આ શું છે? ડબલ બંધ પછી કાર્બન. તો આની ડિગ્રી લખી લો. જો એલાઇલિકમાં નથી આવતું, વિનાઇલિકમાં નથી આવતું, બેન્ઝાઇલિકમાં નથી આવતું. બેન્ઝાઇલિક તમને ખબર હશે, બેન્ઝીન પછી કાર્બન પછી હેલોજન. આ થઈ ગયું બેન્ઝાઇલિક બરાબર. અને બેન્ઝીન સાથે જ હેલોજન જેને કહેવાય એરાઇલ. જો આમાંથી નથી આવતું તો ડિગ્રીમાં જતા રહ્યો. આમાંય ડિગ્રી તો કરી શકાય, 1 ડિગ્રી એલાઇલિક, 2 ડિગ્રી એલાઇલિક, પણ બીજું કાંઈ નથી તો તમે આને 1 ડિગ્રી કહી શકો. આ ક્લોરીન આ રીતે જોડાયેલું છે, જો CH3Cl, તો આ થઈ ગયું 2 ડિગ્રી બરાબર. અને આ કાર્બન એક જ કાર્બન સાથે જોડાયેલ છે 1 ડિગ્રી. ક્લિયર? તો આ રીતના તૈયારી કરવાની હોય ભાઈ. ક્વેશ્ચન ભલે 30 છે, સાથે સાથે બીજી ચર્ચા કરતા જશું તો ક્વેશ્ચનો પણ વધી જશે. કોઈ ક્વેશ્ચન આવ્યો તો એનો સીધો જવાબ જોઈને, જવાબ શીખીને આગળ નથી વધવાનું. પ્રેડિક્શન કરો કે આમાંથી બીજા કયા પ્રશ્નો બની શકે છે. ક્લિયર છે? એલાઇલિક તો તમે એલાઇલિકની તૈયારી કરો, બેન્ઝાઇલિકની તૈયારી કરો, વિનાઇલિકની તૈયારી કરો, બેન્ઝાઇ અને એરાઇલની કરો. રેડી? ચાલો. ઘણી વખત અહીંયા આપણી ભૂલ એવી થતી હોય છે કે ઘણી વખત તમને આવી રીતનું આપી દે તો તમે ઉતાવળમાં શું કરો? બેન્ઝાઇલિક જોઈ લો. ભાઈ આ બેન્ઝાઇલિક છે જ નહીં, કારણ કે આ બેન્ઝીન જ નથી, સાયક્લોહેક્ઝીન છે. તો આ ડબલ બંધ છે પછી કાર્બન છે બરાબર અને પછી હેલોજન છે. તો આ એલાઇલિક છે. તો આવા ક્વેશ્ચનો પૂછાતા હોય છે બરાબર. થોડુંક જ ટ્વિસ્ટ હોય. ક્લિયર છે? હવે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 2 કે 2 ડિગ્રી હેલાઇડ. ઓકે, 1 ડિગ્રી હેલાઇડ કોને કહેવાય? 2 ડિગ્રી હેલાઇડ, 3 ડિગ્રી હેલાઇડ. તમને એવું કીધું કે તમારે જોવે છે 2 ડિગ્રી હેલાઇડ, તો તમારું પહેલું ધ્યાન જવું પડે હેલોજન ઉપર. ઓકે, જતું રહ્યું. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલ છે એને હાઇલાઇટ કરી દો. હાલો ભાઈ, કરી દીધું, કરી દીધું. એ બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલ છે? 1, તો 1 ડિગ્રી હેલાઇટ છે. તે બીજા 1 અને 2 સાથે જોડાયેલ છે તો 2 ડિગ્રી થયું. જે આ બીજા 3 સાથે જોડાયેલ છે તો આ 3 ડિગ્રી થયું. તો અહીંયા 3 ડિગ્રી ગોતવાનું છે. આવું તો ખાલી સમજવા માટે હતું. તો તમે જુઓ, ન ખ્યાલ આવે તો અહીંયા લખી લ્યો. આ છે Cl, આ CH2CH3. અહીંયા જોશો
તો આ તો ખ્યાલ આવી જ જશે. Cl અહીંયા Cl અહીંયા જોશો તો આ 3 છે બરાબર. ભૂલ ના કરતા 3 મિથાઇલ સમૂહ એની સાથે જોડાયેલા છે કાર્બન સાથે અને એની પાસે છે Cl બરાબર. અહીંયા જોશો તો આ CH પાસે 2 મિથાઇલ સમૂહ છે. હાલો મેં દર્શાવી દીધા. આ CH2 અને આ Cl થઈ ગયું. હવે આપણે એની બાજુના કાર્બનને ચોરસ બોક્સ કરી દેવાનો. જે Cl સાથે જોડાયેલા હોય એને ચોરસ બોક્સ કરી દેવાનો. એ બીજા કેટલા સાથે જોડાયેલ છે? 1 અને 2. તો આ 2 ડિગ્રી હેલાઇટ થઈ ગયું બરાબર. આ બીજા કેટલા સાથે જોડાયેલ છે? 1 સાથે. ચોરસ બોક્સ. તો આપણે આને નથી જોવાનું ને. આ ચોરસ બોક્સ એ કેટલા સાથે જોડાયેલ? 1. તો 1 ડિગ્રી થઈ ગયું. આ ચોરસ બોક્સ 1 2 અને 3 સાથે 3 ડિગ્રી થઈ ગયું. અને આ ચોરસ બોક્સ 1 સાથે છે. ઘણા અહીંયા ભૂલ કરે છે બરાબર. તો આ પણ 1 ડિગ્રી થઈ ગયું. તમને માંગ્યું છે 3 ડિગ્રી એલાઇડ. કયું? 2 ડિગ્રી માંગ્યું છે ને. તો આ 2 ડિગ્રી થયું ને બરાબર. ક્લિયર? આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3 કે જે હેલોજન સંયોજનમાં કાર્બન પરમાણુની સાથે એક જ પ્રકારના 2 હેલોજન હાજર હોય. કાર્બન પરમાણુની સાથે એક જ પ્રકારના 2 હેલોજન, માની લો કે ક્લોરીન છે, ઓકે, તો તેને કેવો હેલાઇડ કહેવાય? એક આ પ્રકાર આવે અને એક પાસેના કાર્બન ઉપર 2 હેલોજન આવે બરાબર. જો એક જ કાર્બન પાસે 2 સરખા હેલોજન હોય કે એક કાર્બન પાસે 2 હેલોજન હોય તો એને જેમિનલ ડાય હેલાઇડ કહેવાય. શું કહેવાય? જેમિનલ ડાય હેલાઇડ. અને પાસેના કાર્બન ઉપર 2 હેલોજન હોય તો એને વિસિનલ ડાય હેલાઇડ કહેવાય. સમજી ગયા? સાવ બેઝિક છે, કોઈ હાર્ડ નથી બરાબર. તો આ થઈ ગયું જેમિનલ હેલાઇડ બરાબર. વિસિનલ કોને કહેશું? તો આને એની માટે આમ લખી શકો કે પાસેના 2 કાર્બન ઉપર હેલોજન. જેમિનલ કોને કહેશું? તો એની માટે એક ઉદાહરણ લખી લો. આ Cl અને આ Cl. ઉદાહરણ. વિનાઇલ કોને કહેશું? ડબલ બંધ સાથે હોય હેલોજન એને. એરાઇલ કોને કહેશું? બેન્ઝીન સાથે હોય હેલોજન. તો ચારેય ઓપ્શન જુઓ તો જ તમે પ્રેક્ટિસ કરી એવું કહેવાય. 3 થઈ ગયા. ચોથો MCQ. નીચેનામાંથી કયો તૃતીયક હેલાઇડ છે? તૃતીયક હેલાઇડ ખબર પડી ગઈ. હેલોજન એવા કાર્બન સાથે જોડાયેલ છે જે 1 2 અને 3 સાથે હોય. તો હેલોજન અહીંયા છે, હેલોજન અહીંયા છે, હેલોજન અહીંયા છે બરાબર, હેલોજન અહીંયા છે અને હેલોજન ક્લોરીન જે છે હેલોજનમાં આવે એ અહીંયા છે. આ કાર્બન જેને આપણે ચોરસ બોક્સ કરશું એ એક જ સાથે જોડાયેલ છે. આ 1. આ કાર્બન બીજા 1 અને 2. તો આ 2 ડિગ્રી થઈ ગયું. અહીંયા 1 ડિગ્રી છે, અહીંયા 2 ડિગ્રી છે. તો તમે કહેશો સર આ કયું કમ્પાઉન્ડ? તો 2 ડિગ્રી માટે પસંદ કરી શકાય. ઓપ્શન બી. આ કાર્બન જે છે 1 અને 2 સાથે જોડાયેલ છે તો 2 ડિગ્રી છે. આ કાર્બન 1 અને 2 સાથે જોડાયેલ છે 2 ડિગ્રી છે. આ કાર્બન 1 2 અને 3 સાથે જોડાયેલ છે 3 ડિગ્રી હેલાઇડ છે. અને આપણને એ તો માંગ્યું છે 3 ડિગ્રી હેલાઇડ કયો છે. ક્વેશ્ચન 5. કયું સંયોજન તૃતીયક હેલાઇડ છે? બરાબર. તો બંધારણ લખવું પડશે. તો મુખ્ય બંધારણ લખો બ્યુટેન. હાલો ભાઈ બનાવી લીધું. 2 બ્રોમો, ઓકે. 3 મિથાઇલ થઈ ગયું. બ્યુટેન ફરીથી યસ. 1 બ્રોમો, હાલો ભાઈ આ બાજુ મેં 1 આપ્યું બરાબર. 1 આ તો 2 મિથાઇલ આ થઈ ગયું. 2 બ્રોમો 1 મિથાઇલ બ્યુટેન બરાબર. આ 2 બ્રોમો બરાબર, 2 બ્રોમો અને 1 મિથાઇલ તો 1 મિથાઇલ આ થઈ ગયું. તો ભલે પેન્ટેન થઈ ગયું પણ કીધું છે આપણે કરવું પડે બરાબર. 2 બ્રોમો અને 2 મિથાઇલ. 3 ડિગ્રી માંગ્યું હોય તો હંમેશા આ નંબર સરખા હોય મોસ્ટ ઓફલી. આ જોશો તો 2 ડિગ્રી છે, આ જોશો 1 ડિગ્રી. 3 ડિગ્રી નથી, આ એક જ સાથે જોડાયેલ છે. આ એક આ બાજુ એક આ બાજુ 2 ડિગ્રી છે. આ એક આ બાજુ એક આ બાજુ એક નીચે 3 ડિગ્રી છે. તો આ થઈ ગયો આપણો આન્સર. ક્લિયર? આગળ વધીએ. CH3CCl નું IUPAC નામ. તો તે કાર્બન પાસે 3 મિથાઇલ સમૂહ છે બરાબર. તો સંયોજનનું IUPAC નામ. તો 1 આ 2 અને આ 3. તો ભાઈ 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ આવે પણ આ સામાન્ય નામ છે.
સામાન્ય નામ છે. તમને જો નામમાં તકલીફ પડે તો બધાના બંધારણ બનાવી લ્યો. આ બ્યુટેન અને આ ક્લોરીન, બરાબર. નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ તો આ થઈ ગયું, તો આ સંયોજન તો અલગ છે. ક્લિયર? આગળ વધીએ. નીચે આપેલ સંયોજનનું IUPAC નામ જણાવો. તો જો અહીંયા ડબલ બંધ છે, અહીંયા હેલોજન છે. કોને પ્રાયોરિટી દેવાય? ડબલ બંધને દેવાય આ 5. તો 1 2 3 ઉપર ડબલ બંધ. જો અહીંથી હું નંબરિંગ આપું તો 1 2 અને 3 ઉપર આવે છે, જ્યારે અહીંયા ડબલ બંધ 2 ઉપર આવી જાય છે. તો ન્યૂનતમ ક્રમ મળે એવું આપણે પ્રયત્ન કરતા હોઈએ. તો 1 2 3 4 5. જો એમ ન ખ્યાલ આવે ને તો એને આ રીતે લખી લેવાય, CH ડબલ બંધ, બરાબર. કાર્બન અહીંયા આપ્યું છે CH3 CH, જેની પાસે છે એક Br, બરાબર, અને CH3. હવે તમે આનું નંબરિંગ દઈ દો, બરાબર. તો જેમાં 4 બ્રોમો 3 મિથાઇલ પેન્ટ 2 ઇન, 4 બ્રોમો 3 મિથાઇલ પેન્ટ 2 ઇન આવશે. કારણ કે અહીંથી આપીશ તો 1 2 3, બરાબર, 1 2 3, બરાબર, 4 5 એવું થશે. તો ન્યૂનતમ ક્રમ તમારે આ રીતે દેવો પડે. 1 2 ઉપર આવી જાય, અહીંયા 3 હતું. ક્વેશ્ચન નંબર 8 કે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કઈ છે? તો યાદ રાખજો, આયોડીન માટે ફ્રિંકલસ્ટેન, આયોડીન માટે ફ્રિંકલસ્ટેન, बराबर. श्वार्ट्ज़ से करेंगे फ्लोरीन का स्वागत, बराबर. श्वार्ट्ज़ से करेंगे फ्लोरीन का स्वागत. आयोडीन माटे फ्रिंकलस्टेन, श्वार्ट्ज़ से करेंगे फ्लोरीन का स्वागत. आयोडीन उमेरवानुं होय तो फ्रिंकलस्टेन छे, फ्रिंकलस्टेन छे, बराबर. फ्लोरीन होय आ आयोडीन छे तो आ पण फ्रिंकलस्टेन छे, बराबर. सूको ईथर तो आ वुड्स रिएक्शन छे, वुड्स रिएक्शन छे. AgF होय, HgF2 होय, बराबर. तो आ बधी जे रिएक्शन छे ई श्वार्ट्ज़ प्रक्रिया छे. श्वार्ट्ज़ के रेडी. 9 नंबर क्यू एलाइलिक एलाइड है? डबल बंध पछी कार्बन पछी हेलोजन. बेन्जाइल क्लोराइड, बेन्जाइल क्लोराइड अने बेन्जोइल क्लोराइड में घणा ने भूल पड़ती होय छे. बराबर. 1 ब्रोमो बेंजीन, 1 ब्रोमो बेंजीन, 1 ब्रोमो इथाइल बेंजीन, 1 ब्रोमो इथाइल बेंजीन. 3 क्लोरो साइक्लोहेक्स 1 इन, बराबर. साइक्लोहेक्स 1 इन, 1 2 અને 3 क्लोरो आ જઈએ. એલાઇલિક માં ડબલ બંધ બેન્ઝીન સાથે તો ન જોવું જોઈએ, બેન્ઝીન સાથે પછી કાર્બન પછી ના હોવું જોઈએ, આ પણ નથી. આ બેન્ઝાઇલિક થઈ ગયું, बराबर. आ एराइल थई गयो, बेंजीन पे कार्बन पे हेलोजन, आ बेन्जाइलिक थई गयो. अने अहींया जोवो तमे डबल बंध पछी कार्बन पछी हेलोजन अने आ छे एलाइलिक. क्लियर छे? ओके, आगळ वधीए. नीचे आपेल प्रक्रियानुं नाम जणावो. तो जो आयोडीन उमेराय छे, Cl ની जग्याए आयोडीन आवे छे, बराबर. तो आनु नाम है फ्रिंकलस्टेन प्रक्रिया. कई है भाई? फ्रिंकलस्टेन प्रक्रिया. 11 नंबर CH3CH2CH2Br अल्कोहोलिक KOH. तो भाई आ थई गई बीटा विलोपन प्रक्रिया. आ अल्फा कार्बन, आ बीटा कार्बन, बराबर. तो KOH में KBr दूर थशे અને H2O दूर थशे અને આપણને મળશે.
આ પ્રક્રિયાનું નામ છે વિલોપન પ્રક્રિયા. શું કામ? કારણ કે આલ્ફા કાર્બન ઉપરથી Br, બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થઈ રહ્યું છે અને હાઇડ્રોજન દૂર થઈ રહ્યું છે બીટા ઉપરથી, માટે એને બીટા વિલોપન કહેવાય. આનું બીજું નામ છે ડિહાઇડ્રો હેલોજિનેશન, કારણ કે હાઇડ્રોજન જાય છે, હેલોજન જાય છે. ડિહાઇડ્રો હેલોજિનેશન. ક્લિયર? ખાલી વિલોપન આપે તોય ટીક કરી શકો, બીટા વિલોપન આપે તોય ટીક કરી શકો. આગળ વધીએ કે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે SN2 વિસ્થાપન પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું સાચું નથી? બરાબર, તો SN2 પ્રક્રિયાઓ એક જ તબક્કામાં થાય છે, સાચી વાત છે. બરાબર, કે SN2 રિએક્શન જે છે એ તમે શીખ્યા હશો. બરાબર, માની લો આ Cl છે, આ H, આ H, કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આવ્યો. બરાબર, તો ત્યારે આ એક સમતલમાં ગોઠવાઈ જાય છે, આનું જાવું અને પહેલાનું બીજી બાજુથી એટેક થશે પાર્શલ. બરાબર, અને આવું બનતું નથી, અસ્થાયી છે અને તરત બંધ તૂટી જાય છે. આ OH, H અને H એક જ તબક્કો, મધ્યવર્તી અસ્થાયી છે, જે ઊંચા ઉર્જાની સંક્રાંતિ અવસ્થાના કાર્બનમાં sp2 હોય છે. અહીંયા તમે જોશો તો 3 બંધ જ છે ખાલી, તો આ sp2 થઈ જશે. SN2 પ્રક્રિયાની સંક્રાંતિ અવસ્થામાં sp2 કાર્બનની સાથે 5 પરમાણુ જોડાયેલા હોય છે. આ 3 અને 4 ને 5 સાચી વાત છે. પ્રક્રિયા મધ્યવર્તી કાર્બોકેટાયન બને, ખોટી વાત છે. આપણે ટીક નથી કર્યું, આ સાચી વાત છે. કાર્બોકેટાયન તો SN1 માં બને, SN2 માં ના બને. આગળ વધીએ. ક્લોરોમિથેનની હાઇડ્રોક્સાઇડ, જોજો ક્લોરોમિથેનની હાઇડ્રોક્સાઇડ આયનની હાજરીમાં થતી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેટલા આણ્વીય છે? SN2 થઈ ગઈ. બરાબર, રીઝન શું? તો આપણે શીખીને આવ્યા કે SN2 જે છે સૌથી વધારે મિથાઇલ સમૂહમાં થાય, પછી 1 ડિગ્રી, પછી 2 ડિગ્રી, પછી 3 ડિગ્રી. અને SN1 જે છે તે સૌથી વધારે 3 ડિગ્રીમાં થાય, પછી 2 ડિગ્રી, પછી 1 ડિગ્રી અને પછી મિથાઇલ સમૂહ. બરાબર છે, તો આ જે છે તે દ્વિઆણ્વીય છે. કેવી છે? દ્વિઆણ્વીય. SN2 થઈ ગઈ ને. આગળ વધીએ કે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, જો ઘણા બધા વિદ્યાર્થીઓને છે ને ડાઉટ અહીંયા બહુ આવે છે, તો હું લખી દઉં તમને. દ્વિતીયક બ્યુટાઇલ કોને કહેવાય? બરાબર, એક તમને લખી દઉં તૃતીયક બ્યુટાઇલ, એટલે તમારા ડાઉટ જ અહીંથી જતા રહે. પછી તમને લખી દઉં આઇસોપ્રોપાઇલ કોને કહેવાય? આઇસોપ્રોપાઇલ. અને આઇસો બ્યુટાઇલ. બરાબર, બેન્ઝાઇલ, બેન્ઝાલ અને બેન્ઝો શબ્દ આવે તો શું કરવાનું? તો આ થોડાક નામ છે કે જેમાં કન્ફ્યુઝન થતું હોય છે. દ્વિતીયક બ્યુટાઇલ આવે, બરાબર છે, એટલે તમારે અહીંયા જોડી દેવાનું. બરાબર, અહીંયા જોડી દેવાનું. શું કામ અહીંયા જોડી દેવાનું? બ્યુટાઇલ હોય તો હેલોજન જોડી દો. બરાબર, આલ્કોહોલ કીધું હોય તો OH સમૂહ જોડી દો. અહીંયા જોડી દેવાનું, કારણ કે એ 2 ડિગ્રી બની ગયું. તૃતીયક બ્યુટાઇલ આવે એટલે 3 ડિગ્રી કાર્બન સાથે જોડવાનું હોય, એટલે અહીંયા જોડી દેવાનું. આઇસોપ્રોપાઇલ આવે એટલે 2 ડિગ્રી જ છે, અહીંયા જોડી દેવાનું. આઇસોબ્યુટાઇલ આવે તો આ આઇસોપ્રોપાઇલ થઈ ગયું. બરાબર, અને અહીંયા એક હજી સમૂહ લઈને અહીંયા જોડી દેવાનું, તો આઇસો રહેશે. અહીંયા તમે જોડી દેશો તો 3 ડિગ્રી થઈ જશે. બેન્ઝાઇલ આવે તો બેન્ઝીન ઉપર CH2 હશે, એટલે કે બેન્ઝીનના પાસે રહેલા કાર્બન પાસે 2 હાઇડ્રોજન હશે.
બેન્ઝાલ આવે તો બેન્ઝીન ઉપરના કાર્બન પાસે એક જ હાઇડ્રોજન હશે, એટલે બાકીના ડબલ બંધમાં હોય અથવા તમે સિંગલ બંધમાં જોડી શકો. બેન્ઝો આવે તો કાર્બન પાસે એક તો ડબલ બંધ આવી જ જશે, તમ તારે ટેન્શન ના લ્યો, બરાબર, અને એક હશે સિંગલ બંધ. રેડી? અને અથવા ત્રણેય તમે સિંગલ બંધ વડે દર્શાવી શકો છો, એક પણ હાઇડ્રોજન નહીં હોય. અહીંયા કીધું છે તૃતીયક બ્યુટાઇલ, આ થઈ ગયું. બ્રોમાઇડ કીધું એટલે અહીંયા Br હું જોડી દઉં બસ. ની NaOH સાથે પ્રક્રિયા, બરાબર, NaOH એક્વાયર્સ કીધું છે, એક્વાયર્સ. જો આલ્કોહોલીય હોત, આલ્કોહોલીય NaOH હોત તો વિલોપન પ્રક્રિયા થશે. બરાબર, આગળ વધીએ. આ કેટલા ડિગ્રી છે ભાઈ? આ 3 ડિગ્રી છે. કઈ રિએક્શન થાય? SN1 થાય. પહેલા શું બને? કાર્બોકેટાયન બને. પહેલા શું બને? કાર્બોકેટાયન બને. સ્થાનાંતર થાય તો કરવાનું, અને પછી તમે OH- નો શું કરાવશો? એટેક કરાવશો. થઈ ગયું? તો આ SN1 છે જે પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ. SN2 દ્વિતીય ક્રમની હોય, SN1 પ્રથમ ક્રમની હોય. આગળ વધીએ. 1-chloro-2,5-dimethyl સાયક્લોહેક્ઝેન માં કિરાલ કાર્બનની સંખ્યા, બરાબર. સાયક્લોહેક્ઝેન હાલો બની ગયું. 1-chloro બની ગયું, 2-મિથાઇલ બની ગયું, 2, 3, 4, 5 બની ગયું, બરાબર. હવે ભાઈ કિરાલ કાર્બન કોને કહેવાય? બરાબર, તો જેમાં ચારેય સંયોજકતા કેવી હોય? જુદી જુદી હોય. ચારેય સંયોજકતા જુદી જુદી, ચારેય સંયોજકતા જુદી જુદી. તો અહીંયા તમે જશો તો આ મસ્ત ક્વેશ્ચન છે. તમારે શું કરવાનું? આ કાર્બન લીધો, હવે એની ચારેય સંયોજકતા જુદી જોવી છે તો માર્ગ ઉપર ચાલો ભાઈ. પહેલું સ્ટેપ ચાલ્યો, આ બાજુ ચાલ્યો તો અહીંયા ખાલી CH2 આવ્યું, અહીંયા તો આ સમૂહ વાળું આવ્યું, તો આ જુદું છે. સમજી ગયા તમે? આ અલગ છે. આ રીતે અહીંયા ફાઇન્ડ તમે કરી શકો. હવે તમે શું કરો? અહીંથી ચાલવાનું સ્ટાર્ટ કરો. આ બાજુ મિથાઇલ આવ્યું તો આ બાજુ શાખા વાળું આવ્યું, તો આ જુદું છે. એ અસમ કાર્બન છે. ચારે સંયોજકતા એની જુદી થઈ ગઈ, કારણ કે એક સંયોજકતા તો હાઇડ્રોજન હોય. એવી રીતના આ પણ આ બાજુ જવું તો સરખું આવ્યું ભાઈ. હજી હું આગળ જાઉં તો ક્લોરીન વાળું આવ્યું, પણ અહીંયા એ ન આવ્યું, બરાબર. એટલે તમે કહી શકો કે આ અસમ છે. તો 3 અસમ કાર્બન આવ્યા. અસમ છે એને કિરાલ કહી શકાય. તો સંખ્યા કેટલી થઈ ગઈ? 3 થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 3 થઈ ગઈ. ક્વેશ્ચન નંબર 16 કે આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ સાથેની યોક્સિલ પ્રક્રિયા કરતા ખાલી જગ્યા મળે. જો તમારી પાસે, ધ્યાન આપજો, બરાબર, તમારી પાસે સંમિત આલ્કીન હોય. શું હોય? સંમિત આલ્કીન હોય, બરાબર. તો તમે આ રીતે લખશો. યસ. કોની સાથે રિએક્શન? હાઇડ્રોજન હેલાઇડ. તો એકને આપી દેશો હાઇડ્રોજન અને એકને આપી દેશો હેલોજન. પણ જો તમારી પાસે અસંમિત આલ્કીન હોય તો ઉદાહરણ લઈ લ્યો ભાઈ, બરાબર. અસંમિત આલ્કીન કોને કહેવાય? જેમાં ડબલ બંધની બંને બાજુ જુદા જુદા સમૂહ હોય, બરાબર. હું MCQ સોલ્વ કરાવું છું, ટોપિક નથી સમજાવી રહ્યો, એટલે હું સ્પીડમાં આ બધી વસ્તુ બોલું છું, કારણ કે તમે આને શીખ્યા હશો. HX, બરાબર, અને અહીંયા HBr પેરોક્સાઇડ, H2O2. તો અહીંયા કાર્બોકેટાયન બને, સ્થાનાંતર થાય તો સ્થાનાંતર કરી દેવાનું તમારે, અને 2 અથવા 3 ડિગ્રી નિપજ મળે. અને અહીંયા સ્થાનાંતર નહીં થાય, મુક્તમૂલક ક્રિયા વિધિથી થશે, અને અહીંયા તમને Br મળશે. મોસ્ટ ઓફલી પેરોક્સાઇડ વાળી રિએક્શન જે છે Br સાથે થતી હોય, HBr સાથે થતી હોય. વાત એ છે કે થાય છે શું? હાઇડ્રોજન ઉમેરાઈ રહ્યો છે અને હેલોજન ઉમેરાઈ રહ્યો છે. જો હાઇડ્રોજન ને હેલોજન ઉમેરાતો હોય તો એને હાઇડ્રો હેલોજિનેશન કહેવાય. સેન્ડ મેયર નથી. હેલોજિનેશનમાં X2 ઉમેરાતો હોય, 2 હેલોજન ઉમેરાતા હોય. હાઇડ્રોજન હેલાઇડ એટલે HX કહેવાય, અને હાઇડ્રેશન એટલે પાણી સાથે રિએક્શન થતી હોય, જલીયકરણ. જવાબ આવશે C. આગળ વધીએ કે વિનાઇલ ક્લોરાઇડમાં કેટલા સિગ્મા બંધ ને કેટલા પાઈ બંધ? તો આ થઈ ગયું વિનાઇલ ક્લોરાઇડ, બરાબર. એટલે કે CH2 ડબલ બંધ CHCl. તો ભાઈ આમાં તમે જોશો તો પાઈ બંધ પહેલા ગણી લો ભાઈ. પાઈ બંધ 1 છે, સિગ્મા બંધ ગણવા જાઓ તો કાર્બન પાસે 2 હાઇડ્રોજન, 2 અહીંયા, 1 3, 1 4 અને 1 5. તો પહેલા સિગ્મા કીધું હશે તો 5 અને 1
5 અને 1 વિનાઇલ ક્લોરાઇડમાં એક જ પાયબંધ આવે, બરાબર, એક જ પાયબંધ આવે. એટલે એક આવે એટલે તમારે આ તો કેન્સલ થાય, આ બે તો તરત કેન્સલ થઈ જાય, વધ્યા બે, સિગ્મા બંધ ગણો, બે અહીંયા 3 3 તો હાઇડ્રોજન બંધ ઈ થઈ ગયા, હાઇડ્રોજન વાળા સોરી 3 તો હાઇડ્રોજન સાથે થઈ ગયા, એક 4 અને એક 5. 18 નંબર, કયા પદાર્થો વચ્ચેની પ્રક્રિયાથી DDT બને છે? બરાબર, તો જો આ મસ્ત ક્વેશ્ચન છે. તમે ક્લોરલ લઈ લેશો, બરાબર, તો આ Cl અને આ Cl, C++OH, આને કહેવામાં આવશે ક્લોરલ ની પ્રક્રિયા તમે કરશો ક્લોરોબેન્ઝીનની સાથે. એમાં કયો એક્ટિવ સ્થાન હોય? હાઇડ્રોજન પેરા પોઝિશન એક્ટિવ સ્થાન હોય, બરાબર, અને પરિણામે તમને અહીંયા DDT મળે છે. જો આની પાસે એક H છે, આ કાર્બન, ક્લોરીન, ક્લોરીન અને ક્લોરીન, અને અહીંયા ક્લોરીન છે, અહીંયા ક્લોરીન છે, તો આ થઈ ગયું DDT. આમાં તમે સિગ્મા બંધ અને પાય બંધ ગણીને વિડીયોના કોમેન્ટમાં જણાવવાના છે તમારે, બરાબર. આ એક કામ તમારે કરવાનું છે. શું થઈ ગયું? ડાયક્લોરો, ડાયફિનાઇલ, ટ્રાયક્લોરો ઇથેન, બરાબર. તો ક્લોરલ અને ક્લોરોબેન્ઝીન, ક્લોરલ અને ક્લોરોબેન્ઝીન, ક્લિયર? ચાલો 19 નંબર, કોઈ પણ અસમ કાર્બન નથી નીચેના પૈકી કેમાં કોઈ પણ અસમ કાર્બન નથી? ઓકે, તો જો ડબલ બંધ હોય ને એમાં ના હોય. 2 મિથાઇલ બ્યુટેનાલ, આ 2 મિથાઇલ બ્યુટેનાલ એટલે આ થઈ ગયું. પછી પ્રોપેન, 1 ક્લોરીન 2 ક્લોરીન, પ્રોપેનોઇક એસિડ 2 ડાયમિથાઇલ પ્રોપેનોઇક એસિડ, 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, જેમાં પણ ડબલ બંધ આવે છે એ ક્યારે અસમ ન હોય. અહીંયા એક સમૂહ અલગ છે, આ સમૂહ અલગ છે, આ સમૂહ અલગ છે, તો એક આ અસમ છે. અહીંયા અસમ કેમ નથી? કારણ કે એની પાસે 2 હાઇડ્રોજન છે, 2 સંયોજકતા તો એક સરખી થઈ ગઈ. અહીંયા જોવા જશો તો CH2 છે, આ CH છે, કારણ કે આની પાસે એક હાઇડ્રોજન હશે ખાલી, આની પાસે 2 હાઇડ્રોજન હશે, તો એક CH, આ સમૂહ અલગ અલગ છે, તો આ એક અસમ છે, આ નથી. અહીંયા ચેક કરશો તો તમારી પાસે બધા સમૂહ સરખા છે, અસમ નથી. અહીંયા ચેક કરશો તો એક OH છે, એક CH3 છે અને એક COOH છે, તો આ પણ અસમ છે. તમને એવું કીધું કે કયો અસમ કાર્બન નથી ધરાવતો, તો એ આ જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 20 કે ક્લોરોઇથેન, ઓકે, ક્લોરોઇથેનની શુષ્ક ઇથરમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા, તો આવા 2 મોલ લઈ લેવાના, બરાબર, અને આ 2 લઈ લો ઇથર. શું થશે ભાઈ કે આ Cl અને Cl દૂર થઈ જશે અને આ સમૂહ જોડે જશે, જેને કહેવામાં આવે વુડ્સ રિએક્શન, એકા ડબલ વુડ્સ પ્રક્રિયા, એકા ડબલ, બરાબર. શું મળી ગયું? બ્યુટેન મળી ગયું આપણને. 2 કાર્બન હતા જે હવે 4 થઈ ગયા. આ MCQ થઈ ગયા. હું એવું નથી કહેતો કે આખા ચેપ્ટરના MCQ આમાં કવર થઈ ગયા, ખાલી અમે તમને આ 20 MCQ પ્રેક્ટિસ કરાવ્યા છે, બરાબર. કારણ કે અત્યારે તમે પ્રેક્ટિસ જો કરશો તો તમને થોડું કોન્ફિડન્સ પણ આવશે, આવડતા હોય એવા MCQ થોડાક મેં રાખ્યા છે કે જેથી તમને એમ થાય કે ભાઈ ના લો ભાઈ આપણે ક્રેક કરી લઈશું. અને આવા ક્વેશ્ચનો પૂછાય છે, એવું નથી કે નથી પૂછાતા, આવા ક્વેશ્ચનો પૂછાય છે, બરાબર છે. તો તમે બીજી પ્રેક્ટિસ કરતા જ રહેજો, પણ આ સાથે સાથે આટલા MCQ કરવાથી પણ એક કોન્ફિડન્સ બિલ્ડ થશે. હવે વાત કરીએ 2 માર્કના ક્વેશ્ચન. જો PYQ જ લીધા છે થિયરીમાં. 1 ક્લોરોપ્રોપેનમાંથી પહેલું 1 ક્લોરોપ્રોપેન, હાલો ભાઈ લઈ લીધું. આ 1 2 અને 3 કાર્બન. નીચેના પદાર્થોની બનાવટ કરો. પ્રોપીન બનાવવું છે, કાંઈ વાંધો નહીં ભાઈ, આલ્કોહોલિક KOH લઈ લ્યો, બરાબર. એટલે આ આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન, એટલે આ બની જાય પ્રોપીન. શું દૂર થઈ જશે? KCl અને H2O. ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં એક કન્ફ્યુઝન હોય કે સર સાઇડ પ્રોડક્ટ લખવાની, સાઇડ પ્રોડક્ટ લખવાની જરૂર નથી, પણ જે પ્રોડક્ટ લખો છો એમાં નીચે IUPAC નામ લખવાના. 1 ક્લોરોપ્રોપેન
આલ્ફા કાર્બન ઉપરથી Cl, બીટા ઉપરથી હાઇડ્રોજન ગયો અને આ થઈ ગયું પ્રોપીન. આ લખવાનું નહીં ભૂલવાનું, તો માર્ક મળશે સંપૂર્ણ, ધ્યાન રાખજો. સેકન્ડ કીધું છે 1 ક્લોરો પ્રોપેનમાંથી જ, બરાબર, જેની રિએક્શન આલ્કોહોલિય KOH, આ એલ એટલે આલ્કોહોલિય માં આલ્કોહોલ બનાવો છે, પ્રોપેન 1 ઓલ બનાવવું છે, બરાબર. તો કાંઈ વાંધો નહીં, તો આલ્કોહોલિય KOH લેવાની ક્યાં જરૂર છે, જલીય KOH લઈ લ્યો, કારણ કે હવે અહીંયા આ બીટા વિલોપન રિએક્શન હતી. આવું લખવાથી પ્રશ્નમાં સુંદરતા વધે. અને આ SN2 રિએક્શન છે, કારણ કે જલીય લ્યો તો SN રિએક્શન થશે, આલ્કોહોલિય લ્યો તો તમારી વિલોપન રિએક્શન થશે. એટલે આનો બહુ મહત્વ છે અહીંયા. તો Cl જશે અને OH આવશે. લ્યો પ્રોપેન 1 ઓલ, આ થઈ ગયું પ્રોપેન 1 ઓલ અને આ થઈ ગયું 1 ક્લોરો પ્રોપેન. એક જ લાઈનમાં લખવાનું, આ લાઈન, આ નામ ને આ લાઈન. ભલે થોડીક જગ્યા છોડવી પડે, આ સ્પેસ પણ મેન્ટેન રાખવાનો, કારણ કે લખ્યાના જ માર્ક તમને આવવાના છે. ક્વેશ્ચન નંબર 22, પરિવર્તન આપો બેન્ઝીનમાંથી ડાયફિનાઇલ, બરાબર. બેન્ઝીનમાંથી ડાયફિનાઇલ તમારે બનાવવું છે, તો આ બેન્ઝીનની રિએક્શન પહેલાં આમાં ક્લોરીન એડ કરી દો, બરાબર. કોની હાજરીમાં, નિર્જળ AlCl3 ની હાજરીમાં. તો પરિણામે અહીંયા શું આવી ગયું ભાઈ, ક્લોરોબેન્ઝીન આવી ગયું, બરાબર. હવે તમે ક્લોરોબેન્ઝીન આવી ગયું તો હવે એની સોડિયમ સાથે પ્રક્રિયા કરી નાખો. જ્યારે ફિનાઇલ સમૂહ હોય તો એની ફિટિંગ પ્રક્રિયા કહેવાય. તો અહીંયા લખવાનું ફિટિંગ પ્રક્રિયા અને અહીંયા શુષ્ક ઈથર છે. પરિણામે બેન્ઝીન બેન્ઝીન જોડાઈ જશે અને NaCl દૂર થઈ જશે, બરાબર. તો હવે આના નામ લખી લેવાના ખાસ. તો આ થઈ ગયું બેન્ઝીન, બરાબર. આ થઈ ગયું ક્લોરોબેન્ઝીન, ક્લોરોબેન્ઝીન, અને આ થઈ ગયું ડાયફિનાઇલ, અને આને બાયફિનાઇલ પણ કહેવાય, તો લખી લો કૌંસમાં બાયફિનાઇલ. 2 માર્કનો ક્વેશ્ચન થયો. આટલું પ્રોપર લખેલું હોવું જોઈએ, જેમાં તમે અહીંયા હજી મેન્શન કરી શકો છો કે E+ તરીકે Cl+ છે અને આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો આટલી થોડીક સ્પેસ લેવાની. આગળ વધીએ. ઇથિનમાંથી બ્યુટેન. તો જુઓ તમે ઇથિન વિચારો, પહેલા રફ વર્ક કરી શકો તમે કે આ છે મારી પાસે ઇથિન, બરાબર, અને મારે બનાવવું છે બ્યુટેન. આ મારે બનાવવાનું છે, તો E ફાઇનલ છે 1 का ડબલ થાય છે. જો હું અહીંયા ક્લોરીન હોત તો વુડ્સ રિએક્શન કરી લેત. તો એક કામ કરો ને કે આ ઇથિનની HCl સાથે રિએક્શન કરી દો, તો માર્કોનિકોનો નિયમ ફોલો થશે અને આ થઈ જશે CH3, એકને હાઇડ્રોજન મળી જાય અને એકને હેલોજન. અને હવે એની તમે સોડિયમ શુષ્ક ઈથર, બરાબર, જેને આપણે વુડ્સ રિએક્શન કહીએ છીએ, તો જેનાથી આપણને મળી જશે 4 કાર્બન. ક્લિયર છે? તો આ હતું ઇથિન, બરાબર. આ હતું 1 ક્લોરો ઇથેન, 1 ક્લોરો ઇથેન, અને આ આપણને મળી ગયું બ્યુટેન. ક્લિયર? ચાલો આગળ વધીએ. લ્યુકાસ કસોટી સમજાવો. હું તમને બેઝિક વસ્તુ કહીશ, તમે એને સમજીને લખી શકો છો. લ્યુકાસ કસોટી કોને કહેવાય? તો લ્યુકાસ પ્રક્રિયક તમને ખબર હોવી જોઈએ કે લ્યુકાસ પ્રક્રિયક, બરાબર. બાકી તમે મારા બીજા સેશન જોશો, એમાં બધી વિગતવાર કીધું છે, તમે એમાંથી નહીં જોઈને લખી શકશો, બરાબર. સાંદ્ર HCl+ નિર્જળ ZnCl2, બરાબર. લ્યુકાસ કસોટી પ્રયોગશાળામાં આલ્કોહોલની પરખ, આલ્કોહોલના પ્રકારની પરખ માટે થાય છે, બરાબર. હવે એમાં જોજો, જો 3 ડિગ્રી આલ્કોહોલ હોય, હું ટૂંકું ટચ લખું છું, 2 ડિગ્રી આલ્કોહોલ હોય, 1 ડિગ્રી આલ્કોહોલ હોય, બરાબર. તો અહીંયા આ પ્રક્રિયક લખી લ્યો કે સાંદ્ર
HCl પ્લસ નિર્જળ ZnCl2. બરાબર, તમે આખું અહીંયા લખજો. બરાબર, તો આ ઝડપથી તેલી બિંદુ અથવા દ્રાવણ દૂધિયું બને પ્રાપ્ત થાય. 5 થી 10 મિનિટ પછી આ વસ્તુ પ્રાપ્ત થાય અને ખૂબ જ વધુ સમય લાગે અથવા પ્રાપ્ત ન થાય. બરાબર, હવે ઉદાહરણ લઈ લેવાના. શું લઈ લેવાના? એક્ઝામ્પલ લઈ લેવાના. 3 ડિગ્રી લઈ લીધું, 2 ડિગ્રી લઈ લીધું, 1 ડિગ્રી લઈ લીધું. રેડી? તો આ 2 માર્કમાં તમારો ક્વેશ્ચન થઈ ગયો. ચલો આગળ, બેન્ઝીનમાંથી ડાયફિનાઇલ. આઈ થિંક મેં આગળ જ કવર કરી લીધું. 2 વખત એક ક્વેશ્ચન આવી ગયો 2 તબક્કામાં. તો પહેલા આવી રીતના કરવાનું. તબક્કો 1, બરાબર, કે જેમાં તમે એનું ક્લોરિનેશન કરી નાખો. નિર્જળ AlCl3, અહીંયા છે બેન્ઝીન અને મળી ગયું મને ક્લોરોબેન્ઝીન. બીજો તબક્કો લઈ લો, તબક્કો નંબર 2. એમને જેમ જોવે છે એમ આપો. ક્લોરોબેન્ઝીન ની સોડિયમ સાથે 2 મોલ લઈ લો, શુષ્ક ઇથર. તો NaCl દૂર થઈ જશે અને બેન્ઝીન બેન્ઝીન જોડાઈ જશે, જેને આપણે ડાયફિનાઇલ અથવા બાયફિનાઇલ કહેશું. બરાબર, ડાયફિનાઇલ આપણે કહેશું. બસ આ રીતે થઈ ગયું. આગળ જોઈએ, 3 માર્કનો પ્રશ્ન છે. નીચે દર્શાવેલ સંયોજનમાંથી 1 આયોડોબ્યુટેનની બનાવટ કરવાની છે. 1 આયોડોબ્યુટેન કોને કહેવાય? CH3 CH2 CH2 CH2I જોવે છે. કેમાંથી? તો પહેલું બ્યુટેન 1 ઓલ. તો ડાયરેક્ટ આલ્કોહોલમાં તમે આયોડિન નો ઉમેરી શકો, ક્લોરીન ઉમેરી શકો, બ્રોમિન ઉમેરી શકો. તો એક કામ કરો, બરાબર, બ્યુટેન 1 ઓલ છે એની રિએક્શન તમે પહેલા SOCl2 સાથે કરી નાખો. બરાબર, તમારે RX લેવું પડે. બરાબર, તો આ થઈ ગયું મારી પાસે CH3 CH2 CH2, બરાબર, અને Cl. અને હવે તમે રિએક્શન કરી નાખો NaI સાથે, કારણ કે એ ક્લોરીન અથવા બ્રોમિન હશે તો જ દૂર થશે. બરાબર, આ આવી ગયું એસીટોન અને ત્યારે તમને મળી જશે CH3 CH2 CH2I. બરાબર, 1 ક્લોરોબ્યુટેન તો ઓલરેડી આપ્યું છે ભાઈ. બરાબર, નીચે નામ લખવાનું છે ને. તો 1 ક્લોરોબ્યુટેન, આ 1 ક્લોરોબ્યુટેન અને ફ્રિંકલ સ્ટેન રિએક્શન અહીં લખવાનું, ફ્રિંકલ સ્ટેન પ્રક્રિયા. થોડીક જગ્યા લેજો, મોટો તીર મારજો. હે ને, તીર તો મોટા જ મારવાના. થાયોનિલ ક્લોરાઇડ છે આ, જેનું રિએક્શન જે છે ડાર્ઝન પદ્ધતિ. બરાબર, NaI એસિટોન. એસિટોન શું કરે કે જે મુક્ત થાય છે ક્ષારવાળો ભાગ NaCl એને દૂર કરે. તો આ થઈ ગયું CH3 CH2 CH2 CH2I. લખી લેવાનું 1 આયોડો બ્યુટેન, બધાના નામ. બ્યુટેન 1 ઓલ, 1 ક્લોરોબ્યુટેન, 1 આયોડો બ્યુટેન. ત્રીજું બ્યુટ 1 ઇન, CH3 CH2 CH11 CH2. હવે આ છે બ્યુટ 1 ઇન. હવે મને એમ કહો તમારે આયોડિન ક્યાં જોવે છે? આ કાર્બન ઉપર. મતલબ કે અહીંયા હેલોજન લાવો છો, મતલબ કે અહીંયા વધુ હાઇડ્રોજન છે, તો પેરોક્સાઇડ યુઝ કરો HBr. મતલબ કે પ્રતિ માર્કોનિકોનો નિયમ લાગશે, પ્રતિ માર્કોનિકોનો નિયમ લાગશે અને પરિણામે અહીંયા આવી જશે બ્રોમિન. બરાબર, અને એની રિએક્શન Na. ટૂંકમાં છેલ્લે તો તમારે આ ફ્રિંકલ સ્ટેન રિએક્શન કરવાની જ છે. બરાબર, અને અહીંયા આવી ગયું 1 આયોડો બ્યુટેન. શું આવી ગયું? 1 આયોડો બ્યુટેન. ક્લિયર?
આગળ વધીએ 27 નંબર કે આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવવા માટેની કોઈ પણ 3 પ્રક્રિયા ઉપનિપજ સાથે, બરાબર. તો પહેલી રિએક્શન લઈ લેવાની કે આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ, તો ROH ની તમે રિએક્શન કરી નાખો SOCl2 સાથે, બરાબર. અને પરિણામે તમને મળશે RCl પ્લસ SO2 વાયુ સ્વરૂપે અને HCl વાયુ સ્વરૂપે. એક ઉદાહરણ લખી લેવાનું, બરાબર. CH3 CH2OH SOCl2 બરાબર CH3 CH2Cl પ્લસ SO2 ગેસ અને પ્લસ HCl ગેસ. હવે નીચે શું લખીશું ભાઈ આપણે? તો નીચે નામ લખીશું ઇથેનોલ થાયોનિલ ક્લોરાઇડ, બરાબર. આ લખી લેવાનું અને 1 ક્લોરો ઇથેન, બરાબર છે. ઓકે, હવે આપણે લખવાની છે બીજી રિએક્શન, બરાબર. 3 કીધી છે ને, તો ROH ની પ્રક્રિયા HCl સાથે, સાંદ્ર HCl સાથે, બરાબર, જેમાં આપણે લઈશું નિર્જળ ZnCl2, જેથી આપણને મળી જશે RCl પ્લસ H2O. અને આ રિએક્શનમાં 3 ડિગ્રી વાળું ઉદાહરણ લ્યો તો વધુ બેસ્ટ, બરાબર. તો આ થઈ ગયું આપણું 3 ડિગ્રી વાળા આલ્કોહોલનું રિએક્શન ઉદાહરણ, સાંદ્ર HCl, બરાબર. નીચે નામ લખવા બહુ જ જરૂરી છે. સર તમે કેમ નથી લખતા? કારણ કે તમારે લખવાના છે, એટલે CH3 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 અહીંયા Cl અને H2O. હજી એક રિએક્શન કરી શકાય, ત્રીજી રિએક્શન કે ROH ની રિએક્શન PCl3 સાથે કરી દો, બરાબર. તો અહીંયા મને મળી ગયું RCl અને H3PO3, બરાબર. ઉદાહરણ લઈ લો CH3 CH2OH, આવા 3 લઈ લેવાના, બરાબર. એની રિએક્શન PCl3 સાથે થાય તો 3 મોલ મળશે કે CH3 CH2Cl પ્લસ H3PO3, બરાબર. આગળ જો SN2 ક્રિયાવિધિ વિગતવાર સમજાવો. તો જો પહેલા એના પોઈન્ટ લખી લેવાના, તમામ કયા કયા પોઈન્ટ્સ લખવાના, બરાબર છે. ધ્યાન આપજો, હું પહેલા તમને રફ વર્ક કહી દઉં કે તમામ પોઈન્ટ્સ મુદ્દા વાઇઝ લખવાના, તમામ પોઈન્ટ્સ, પછી સામાન્ય પ્રક્રિયા, બરાબર, પછી ક્રિયાવિધિ અને એના ઉદાહરણ, બરાબર. તો જો તમે શું લખશો ભાઈ? આ દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન છે. સમજી ગયા તમે હું જે કહેવા માંગુ છું હવે તમે, બરાબર. જેની અંદર તબક્કા જે છે એ કેટલા થાય છે ભાઈ? 2 થાય. તબક્કો 1 છે, બરાબર. આણ્વિકતા જે છે એ 2 છે. પ્રક્રિયાનો ક્રમ 2 છે, બરાબર. વેગ બરાબર કે RX ની 1 ઘાત અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની પણ 1 ઘાત. સામાન્ય પ્રક્રિયા કે RX પ્લસ ન્યુક્લિયોફિલિક પ્રક્રિયક gives RNU પ્લસ X માઇનસ. એક ઉદાહરણ લઈ લો CH3Cl પ્લસ OH માઇનસ, તો CH3OHCl માઇનસ. ક્રિયાવિધિ, બરાબર. ક્રિયાવિધિ જોઈ લો, બરાબર, કે જ્યારે તમે આ Cl ને દૂર કરો છો H, તો એનાથી વિરુદ્ધ દિશામાં આ ખાસ જોશે, બરાબર. આ ખાસ વસ્તુ ધ્યાન રાખજો કે દિક વિન્યાસ યોગ્ય હોવો જોઈએ, તો પરિણામે અહીંયા તમને આ ત્રણેય એક સમતલમાં મળશે, બરાબર. અહીંયા OH આવશે, આ પાર્શિયલ પોઝિટિવ, અહીંયાથી Cl જશે પાર્શિયલ નેગેટિવ. આ અસ્થાયી મધ્યવર્તી છે અને પરિણામે અહીંયા OH લાગી જશે, આ H અને આ H, Cl માઇનસ જશે, બરાબર. પ્રતિક્રિયાત્મકતા, બરાબર.
CH3X ઓછો અવરોધ જોવે, પછી 1 ડિગ્રી, પછી 2 ડિગ્રી, પછી 3 ડિગ્રી. અહીંયા થયું શું? વિન્યાસનું વ્યુત્ક્રમણ બદલાઈ જશે આખું. બરાબર. બસ આવી જ રીતના સેમ ટુ સેમ તમારે SN1 લખવાની થશે. બરાબર. તો તમામ પોઈન્ટ્સ તમારે અહીંયા લખવાના છે, જેમાં તમામ પોઈન્ટ્સ આવી ગયા. સામાન્ય પ્રક્રિયા થઈ ગઈ. બરાબર. આ મહત્વનો ક્વેશ્ચન છે. રેડી. અને ક્રિયાવિધિ થઈ ગઈ, પ્રતિક્રિયાત્મકતા થઈ ગઈ. આટલું તમારે લખવાનું છે. હવે કઈ રીતના લખવાનું? તો જો અમે SN2 માં મુદ્દા આપ્યા તમને. બરાબર. અહીં તમે ઉદાહરણ લખી શકો અને પ્રોપર લખશો એટલે આખા પેજમાં મસ્ત સમય જશે. પછી લાસ્ટ ક્વેશ્ચન કે ભાઈ નીચે આપેલ પોલી હેલોજન સંયોજન વિશે માહિતી આપો. 2 આપ્યા છે, 3 આપી શકે તમને. કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. બરાબર. ઓકે. ક્લોરોફોર્મ મારે મૂકવાનું હતું અહીંયા. ક્લોરોફોર્મ મૂકેલું છે. ઓકે. CHCl3. તમે આ પણ લઈ શકો, ડઝન્ટ મેટર. આ તો મેં અહીંયા જે પોઈન્ટ મૂક્યા એ કહું છું. ક્લોરોફોર્મની ઓક્સિજનની હાજરીમાં, ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય સૂર્યપ્રકાશની હાજરીમાં, તો આ કાર્બોનિલ ક્લોરાઇડ બનાવે છે, જે ઝેરી છે. કાર્બોનિલ ક્લોરાઇડ. આ ઝેરી. આ મેં બધા પોઈન્ટ કીધા છે. આને લખવાના કઈ રીતના? બરાબર. તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો તમને ત્યાં મુદ્દા મળી જશે. બસ એના પોઈન્ટ પાડી દો. ફોઝિન વાયુ બનાવે છે. બરાબર. રંગવિહીન છે, શ્વાસમાં જવાથી ચેતાતંત્રને નુકસાન પહોંચાડે, યકૃત અને કિડનીને નુકસાન કરે, ફ્રીઓની બનાવટમાં તે વપરાય છે. ડાયક્લોરોમિથેન રંગવિહીન પ્રવાહી છે, દ્રાવક તરીકે ઉપયોગી છે, માણસના ચેતાતંત્રને નુકસાન કરે, શ્રવણ અને દ્રશ્ય ક્ષમતામાં ઘટાડો કરે અને આંખના કોન્યાને બાળી નાખે. તો મિત્રો આપણે 30 ક્વેશ્ચનની ચર્ચા કરી કે જે આવી રીતના તમારે અભ્યાસની તૈયારી કરવાની હોય. એક્ઝામ નજીક છે. તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ સારી રીતના સારા માર્ક લાવે તેવી શુભેચ્છા. ગુડ લક. જય જય ગરવી ગુજરાત.